शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तस्मात् एवं वित शान्तोदान्तः उपरतस्तितिक्षुः समाहितो भूत्वा आत्मन्येव आत्मानं पश्यति सर्वमात्मानं पश्यति इति। तो आ प्रकारे ग्रंथकारे शांतः दान्तः उपरतः तितिक्षुः तितिक्षा पर खूब भार आप्यो। तितिक्षां क्षमारूपां अभिनयति। क्षमा जेનું સ્વરૂપ છે તિતિક્ષા કેવા પ્રકારની હોય એ અભિનય કરીને એટલે કે એનું શબ્દમાં વર્ણન કરીને સમજાવ્યું 10 શ્લોકોની અંદર કે કેવી રીતે કર્મણા મનસા વાચા પીડાં ભૂતૈ કૃતામપી કે મન વાણી અને કર્મ વડે અન્ય લોકો જ્યારે મને પીડા આપતા હોય ત્યારે દેહેન્દ્ર મનસ્વેષ જાનન કોપમ ન વ્રજેત ન વ્રજેત કે દેહ ઇન્દ્રિય મન પર થઈ રહ્યું છે, આત્મા મારા પર કંઈ થયું નથી અને તેથી કોપ ન કરે. પીડા હોય તો પીડા કોપનું કારણ બને. જ્યારે મને પીડા થઈ રહી છે એ પ્રકારનો મારો જ્યારે નિર્ણય હોય ત્યારે પીડા કોપનું કારણ બને. પણ મને થઈ રહી નથી તો દેહ ઇન્દ્રિય મન બુદ્ધિને વેશ અને ઉપાધિને થઈ રહી છે અને તેથી મારે કોપ કરવાનું કારણ નથી. એ પ્રકારે કોપથી મુક્ત રહે. વિચારે ઇદમ સ્વસ્થ ચિત્તે સ્વચ્છતમે સદા. ચલો વાણીના સ્તરે હિંસા થતી હોય, નિંદા થતી હોય તો પોતાના અત્યંત સ્વચ્છ ચિત્તમાં આ પ્રકારે વિચાર કરે. નિંદામિ પ્રકુર્વંતી મમે મે બાંધવાસ્તત. આ લોકો મારી નિંદા કરતા હોય તો મારા તો બંધુઓ છે, હિત કરનારા છે. કેમ ભાઈ? મયા સમર્જિતમ પાપમ સર્વમેવ નયંતી અમે. મારી નિંદા કરીને મારો બધું જ પાપ આ લોકો લઈ રહ્યા છે. એ કયા રીતે મારો ઉપકાર કરી રહ્યા છે. ઇતઃ પરમ મમાભિ કાર્ય કોપકૃતિસ્ત્વ. મારું પાપ હરી લેવાથી વધારે મારા પર ઉપકાર કયો વધારે ઉપકાર થઈ શકે? અનેક પ્રકારનો ઉપકાર મારા પર થઈ શકે પણ મારું પાપ હરી લેવાથી વધીને કયો ઉપકાર હોય શકે જે મારા પર કરી રહ્યા છે? એ તો દુઃખ કરમ પાપમ સર્વમ નયંત્યમી. કારણ કે આ લોકો મને દુઃખ દેનારો પાપ પાપ છે, દુઃખમાં પરિણાયું પાપ એ લોકો લઈ રહ્યા છે. નયંતી પરોપકાર નિરતા હો એ તે મહાધ્યેય. આ ઉદાર હૃદયના માણસો કે વ્યક્તિઓ અત્યંત પરોપકારી છે, પરોપકારમાં રત છે, સતત પરોપકાર જ કરી રહ્યા છે. મનસ વચ સ્વસ્ય દુઃખમ દત્વા. મારી નિંદા કરવાને કારણે કે નિંદા કરવા માટે પહેલાં એ પ્રકારના વિચારો દ્વારા પોતાના મનને દુઃખ આપે છે. નિંદારૂપી વાણી દ્વારા પોતાની વાણીને દુઃખ આપે છે
અને વળી પાછું મમ પાપમ હરંતી એ તે તદુપરાંત મારા પાપનું હરણ કરીને સ્વસ્ય દુઃખ કરમ સદા, પાછું ઉપરથી મારું પાપ હરણ કરવાને કારણે પાપ એનું દુઃખ આપશે. આ બધું દુઃખ એ લોકો સહન કરે છે. અંતેથી એમના કરતા ચડ્યા હતા કોણ મારો ઉપકાર હોઈ શકે. મહ્યમ દૃશ્યંતી મનસા, મનથી દ્રોહ કરતા હોય તો એમને અંત્ય યોની પ્રાપ્ત થશે. ભગવાન અમને એવી યોની ના આપે. આ પ્રકારે પોતાને પીડા અપાઈ રહી હોય તો મનમાં બદલો લેવાની વૃત્તિ ન જન્મે. જન્મે તો એનો કેમ નિકાલ કરવો કે ન જન્મે. પ્રતિકાર કરવાની વૃત્તિ, કારણ કે એ આપણને નુકસાન કરનારી છે. અન્યનો બદલો લેવાની વૃત્તિ કે અન્યનો પ્રતિકાર કરવાની વૃત્તિ આપણને નુકસાન કરનારી છે. માટે આપણે મુક્ત રહેવા માંગીએ છીએ. અને કઈ રીતે વિચારવું જેથી આપણે મુક્ત રહી શકીએ. સર્વે સુખે સંતુ સર્વે સંતુ નિરામયા. મારા મનમાં આવા લોકો પ્રત્યે પણ આવો ભાવ હોય કે એ લોકો સુખી થાવ, એ લોકો સ્વસ્થ રહે. મમ ગાત સમાજ જેવા મા કશ્ચિત પાપમ આપનુયાત. આ જીવ સર્વ મારા દેહ સમાન છે, એમને કોઈ પાપ ના લાગે. ઇત્યાદિ ચિંતયિત્વા એમ નિર્વિકારો ભવેત સદા. ટૂંકમાં દુનિયા સાથે વ્યવહાર કરવાનો હોય એ કંઈક ઘર્ષણ થવાની સંભાવના છે. તેથી આપણને અન્યના કર્મ દ્વારા, મનના, વાણીના, દેહના કર્મ દ્વારા કોઈ પ્રકારની પીડા થવાની સંભાવના છે. એ પીડા સામે આપણામાં એનો બદલો લેવાની ભાવના જન્માવે. કદાચ કર્મ રૂપે બદલો ન પણ લઈએ તો પણ મનમાં તો એ પ્રકારના વિચારો આવે. મનમાં કદાચ બીજા ખરાબ વિચાર આવે, બીજાને શાપ અપાય વગેરે વગેરે, દુઃખ બધાનું, બીજાને દુઃખ પડે, અહિત થાય, એવો વિચાર આવે. એ રીતે આપણે આપણા મનને મલિન બનવા દઈએ છીએ. આ પ્રકારની વૃત્તિ તો જન્મે મનમાં ચાલો. પૂર્વના સંસ્કારને કારણે આ પ્રકારના વિચાર જન્મે. એ વિચારનો અમલ કરવામાં આવે તો એ વિચારો દ્રઢ બનીને ફરી આવે. પણ વિચારના સ્તરે પણ આવે, ભલે કર્મ અમલ ન થાય, વિચારના સ્તર આવે તો પણ એમને એટલી પુષ્ટિ તો મળે જ છે. વિચારના સ્તરે પણ હું એમને નિવૃત્ત કરી દઉં આ પ્રકારના ચિંતનથી. સાવધાન સદા ભૂયાત આત્મનો દર્શનાય સમાહિતો ભૂતવા. સાવધાન રહેવું. સાવધાની મોટી સાધના છે જ, પણ એમાં કઈ અહીંયા તો સાવધાની ઉત્કૃષ્ટ પ્રકારની સાવધાની. આત્મનો દર્શનાય હિ સદા સાવધાન. આત્માના દર્શન કરવા સતત સાવધાન રહે. એટલે કે આત્મા પ્રત્યે સતત અહીં નજર રહે. ગુરુશાસ્ત્રોપદેશેન પરમાસ્તિક્યમાગત. અને આસ્તિક્ય, એટલે અસ્થિ સત્ય છે એ પ્રકારની ભાવના કે એ પ્રકારની વૃત્તિના આસ્તિક્ય કહેવામાં આવ્યું. આ સાચું છે. ગુરુશાસ્ત્રોપદેશેન, ગુરુની શાસ્ત્રનો ઉપદેશ સાચો છે. એ પ્રકારે પરમ આસ્તિક્ય, પરમ શ્રદ્ધા ધરાવતા હોય આ પ્રકારના નિષટક સંપત્તિ, સમાધિ ષટક સંપત્તિનું વર્ણન કર્યું. હવે 607મા પાન પર 17-10મા શ્લોકથી કહે છે. આગળ કહ્યું આત્મનિવ આત્માનમ પશ્યતિ. એ વાત કરે છે. શ્રદ્ધાવિત્તો સમાહિતો ભૂત્વા આત્મનિવ આત્માનમ પશ્યતિ. આત્મામાં જ આત્માના દર્શન કરે છે. સર્વમ આત્માનમ પશ્યતિ.
સર્વના આત્મરૂપે દર્શન કરે છે. તો કેવી રીતે આત્મની આત્માનમ પશ્યતિ, આત્મામાં આત્મા દર્શન કઈ રીતે કરે છે? તો કે શ્રવણ મનન નિધિધ્યાસન. આ સમાધિ સંપત્તિ પ્રાપ્ત થઈ. ધૃતરમ કર્માશુ સંત્યજ્યતા. ત્યાર પછી આશુ ત્વરિત ગતિએ દૃઢતરમ દૃઢતાથી કર્મ ત્યજ્યતા, બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. સદ્વિદ્વાન જે સત્સ્વરૂપ છે, સતના જ્ઞાતા છે, સત્સ્વરૂપ છે, વિદ્વાન મહાપુરુષ છે, ઉપસૃપ્યતામ એમનું શરણ લેવું જોઈએ. પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતા, પ્રતિદિન એમની પાદુકાનું સેવન કરવું જોઈએ, એટલે કે એમનું સેવન કરવું જોઈએ. અને પછી અર્થતામ જ્ઞાનની પ્રાર્થના કરવી જોઈએ. બ્રહ્મ એકાક્ષરમ અર્થતામ, બ્રહ્મ એકમ અક્ષરમ છે એની પ્રાર્થના, એ જ્ઞાનની પ્રાર્થના કરવી જોઈએ. શ્રુતિશ્રો વાક્યમ સમાકર્ણતામ, શ્રુતિશ્ર ઉપનિષદના વાક્યનું, મહાવાક્યનું સમ્યક આકર્ણતામ, ગુરુમુખેથી મહાવાક્યનું સમ્યક શ્રવણ કરવું જોઈએ. વાક્યાર્થ વિચારતા, પછી મનન થવું જોઈએ. વાક્યાર્થ વિચાર્યતા, વાક્યાર્થ મહાવાક્યનો અર્થ બ્રહ્મન આત્માના ઐક્યનો જે અર્થ છે, જે શ્રવણ કરવામાં આવ્યો, વિચાર્યતા. શ્રુતિશર પક્ષ સમાશ્રિયતા માટે શ્રુતિશર ઉપનિષદના પક્ષનો આશ્રય લેવો જોઈએ. અનુકૂળ તર્કથી ચિંતન કરવું જોઈએ. દુસ્તર્કાત સુવિરમ્યતા, કોઈક રીતે શ્રુતિશર અર્થાત ઉપનિષદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું એના વિરોધમાં પ્રતિપક્ષ રૂપની દલીલો મનમાં ન ઉત્પન્ન થવી જોઈએ, ન કરવી જોઈએ. દુસ્તર્કાત સુવિરમ્યતા, દુસ્તર્કથી સારી રીતે દૂર રહેવું જોઈએ. શ્રુતિમત તર્કો અનુસંધિયતા, શ્રુતિને સંમત છે એવા તર્કનું અનુસંધાન કરવું જોઈએ. આ મનની પ્રક્રિયા કઈ એ તો સંશયને મનને મુક્ત કરવું જોઈએ. બ્રહ્મૈવાસ્મિ વિભાવ્યતામ, બ્રહ્માસ્મિતિ વિભાવ્યતામ, હર ગર્વ પરિત્યજતા, હું બ્રહ્મ છે પ્રકારની ભાવના કરવી જોઈએ. એ પ્રકારની વિચારધારા જાળવવી જોઈએ. અહર ગર્વ પરિત્યજ્યતા, દેહ મતિ ઉજ્જતા, આ દેહમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. દેહાત બુદ્ધિથી મુક્ત થવું જોઈએ. નિધિધ્યાસનની પ્રક્રિયા કઈ. એકાંતે સુખમાસ્યતામ, પરતરે ચેતસ સમાધિયતામ, એકાંતમાં સુખાસનમાં બેસવું જોઈએ. પરતર પરમાત્મામાં પોતાના ચિત્તને સ્થિત કરવું જોઈએ. આ પ્રકારે ચિંતનની કહો, નિધિધ્યાસનની પ્રક્રિયા, ધ્યાનની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું. એ વાત હવે કરે છે. તો જુઓ 1710 શ્લોકમાં કહે છે, તર્કૈર નાના વિધૈ સમ્યક શાસ્ત્ર માર્ગાનુસારિભિઃ યથોપદિષ્ટં ત્વૈતસ્મિન પ્રત્યયાનાં પ્રવાહતઃ સહ બ્રહ્માહમસ્મીતિ શાસ્ત્રેણ કર્ણેન ચ મનસ્યવસ્થિતં દેવં મનસૈવાવલોકયેદ યદુક્તં જ્યોતિષાં જ્યોતિ શ્યામ જ્યોતિ આનંદાત્માનમદ્વયમ.
તર્કૈ નાનાવિધૈ સમ્યક શાસ્ત્ર માર્ગાનુસારૈ તર્કૈ નાનાવિધૈ તર્કૈ યથોપદિષ્ટમ એતસ્મિન પ્રત્યાનામ પ્રવાહત. તો આમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન બધાનું વર્ણન કરી દેવામાં આવ્યું. શાસ્ત્ર માર્ગાનુસારેભિ નાનાવિધૈ તર્કૈ, શાસ્ત્રના માર્ગનું અનુસરણ કરનાર વિવિધ પ્રકારના તર્કો. તો ટીકાકાર સમજાવે છે કર્ણેન ચ, બીજા શ્લોકમાં ચ શબ્દ છે તો ચકારો ભિન્ન તથા ચ, ચકારને તેના બદલે આગળ લેવાનો. ઉક્ત સાધન સંપત્તિ અનંતરમ, તો આગળ જે સાધન સંપત્તિનું વર્ણન કરવામાં આવ્યું એ પ્રાપ્ત કરીને સમ્યક શાસ્ત્ર માર્ગાનુસારેભિ તર્ક નાનાવિધૈ તર્કૈ, સમ્યક શાસ્ત્ર માર્ગાનુસારેભિ. શાસ્ત્ર કોને કહેવાય? શાસ્ત્ર વેદાંત રૂપમ શાસ્ત્ર, વેદાંત રૂપી શાસ્ત્ર, બીજું કોઈ શાસ્ત્ર નહીં. અર્થાત ઐક્યનો અખંડાર્થ બોધક વાક્યો જે છે, મહાવાક્યો છે, એ જ અહીંયા એને શાસ્ત્ર કહેવામાં આવે. એટલે ગુરુજી આપણને એનો જ ઉપદેશ કરતા હોય છે. ઉપનિષદનું એકમાત્ર તાત્પર્ય છે મહાવાક્યમાં જીવ બ્રહ્મના ઐક્યમાં, સર્વના ઐક્યમાં, અદ્વિતીયતામાં જ તાત્પર્ય છે. એટલે ઉપનિષદ માત્ર એક જ વસ્તુ આપણને એનો જ બોધ આપે છે. એ તત્પદનું આલોચન પછી એકદમ વિસ્તાર વર્ણન કરે, ત્વમ પદનું કરે, ઐક્યનું કરે, ભિન્ન ભિન્ન રીતે કરે. ક્યાંક તત્પદ પર ભાર આપવામાં આવ્યો હોય, જેમ કે છાંદોગ્ય ઉપનિષદમાં, અન્ય ત્વમ પદ પર ભાર આપવામાં આવ્યો અને એમ કરીને બંનેનું ઐક્ય બતાવે. વેદાંત રૂપમ શાસ્ત્રમ, વેદનું અંત, વેદની દ્રષ્ટિ, એટલે કે જીવ બ્રહ્મ ઐક્ય, સર્વનું ઐક્ય રૂપી આ દ્રષ્ટિ પ્રદાન કરનારું શાસ્ત્ર છે. તન માર્ગાનુસારેભિ તર્કૈ, તર્ક એટલે યુક્તિ જે છે એ આ શાસ્ત્ર અદ્વિતીયતાનું જે નિરૂપણ કરે છે એ માર્ગને અનુસરણ કરનારા તર્ક હોવા જોઈએ. એટલે કે અદ્વિતીયતા સત્ય છે, એ સત્ય છે, અન્ય કશું નહીં. એ શાસ્ત્રનું દર્શન છે કે ઉપદેશ છે. તો તર્ક જે આને સંમત હોય, એને સમર્થન આપનારો હોય, એને પુષ્ટિ કપૃષ્ટ કરનારા હોય, એવા તર્કનો, એવી યુક્તિનો આશ્રય લેવો જોઈએ. ઉત્તર મીમાંસા પ્રસિદ્ધ, ઉત્તર મીમાંસા બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્રમાં એ ન્યાય ગ્રંથ છે. અનેક બધા તર્ક કહો યુક્તિઓ આપવામાં આવી છે. ત્યાં પૂર્વ પક્ષે ઉપસ્થિત કરવામાં આવે છે અને પછી યુક્તિપૂર્વક એનું નિરાકરણ કરવામાં આવે છે. એટલે પ્રત્યેક અધિકરણ જે છે એમાં તર્ક આપવામાં આવે છે. ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર નહીં કહીએ આમ, પણ તર્ક શબ્દ તો વાપર્યો. તાર્કિકો તર્કને જ પ્રમાણ માને છે અને એ પ્રકારે શાસ્ત્રને સમજવાનો કે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એવો તર્ક નથી. તત્વ સમન્વયાદ, શાસ્ત્રનો સમન્વય કરવાનું પ્રયોજન છે. બધા ઉપનિષદનું પ્રયોજન જીવ બ્રહ્મના ઐક્યમાં છે. અને જીવ બ્રહ્મ ઐક્ય એક માત્ર મુખ્ય વિષય છે બધા જ ઉપનિષદોનો. આ એનો મુખ્ય સૂર છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ વિચાર કર્તવ્ય હૈ, બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ. એટલે બ્રહ્મ એ ઉપનિષદનો મુખ્ય વિષય છે, બ્રહ્મસૂત્રનો મુખ્ય વિષય છે.
અને તેથી જે કંઈ તર્ક એમાં આપ્યા છે બધા શ્રુતિ સંમત તર્ક છે. શ્રુતિમાં જે નિરૂપણ કરવામાં આવ્યું એને સમર્થન પુષ્ટ કરવું, એનું પ્રતિપાદન કરવું. કઈ રીતે શાસ્ત્ર, તો એવો તર્ક આપવો જે આપણને શાસ્ત્રનું જે દર્શન છે સમજાવી શકાય. ઉત્તર મીમાંસા પ્રસિદ્ધ તર્ક શ્રવણ મનન સંજ્ઞ. તર્કમાં શ્રવણ અને મનન બંનેનો સમાવેશ કરી દીધો. શ્રવણમાં આત્મવિચાર ચાલતો હોય છે, બ્રહ્મ વિચાર. બ્રહ્મ જે વિચારનો વિષય છે કે ભાઈ બ્રહ્મનું શું સ્વરૂપ છે. જન્માદ્યસ્ય અતઃ, બ્રહ્મનું શું સ્વરૂપ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસ કિમ તદ બ્રહ્મ. બ્રહ્મવિદ આપનોતિ પરમ, જેને બ્રહ્મનું જ્ઞાન છે, પરમને પ્રાપ્ત કરે છે. કિમ તદ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અહીં કહે છે બ્રહ્મ કોને કહે છે. બ્રહ્મ એટલે કયું, તો કે ત્યાં સત્યમ જ્ઞાન એને સ્વરૂપ લક્ષણ આપ્યું. જન્માદ્યસ્ય, અહીંયા તટસ્થ લક્ષણ આપ્યું. બ્રહ્મ કયું છે, જે જગતના જન્મ સ્થિતિ અને ભંગનું કારણ છે. એ પ્રકારે બ્રહ્મસૂત્રમાં આવા તટસ્થ લક્ષણના નિરૂપણથી શરૂ થાય છે. શા પરથી કહો છો બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. શાસ્ત્રયોનિત્વાત, શાસ્ત્ર દ્વારા. કેમ, તો કે શાસ્ત્રની પણ યોની છે. આ પ્રકારે બ્રહ્મસૂત્રના પહેલા પ્રકરણમાં અધ્યાયમાં જે શ્રવણ રૂપમાં છે, જ્યાં ઉપનિષદના વાક્યો જે છે એનું આ પ્રકારનું ચિંતન છે, મનન છે, વિચાર છે, તાત્પર્ય નિર્ણય છે. ઉપનિષદના ઉપદેશનું શું તાત્પર્ય છે, કે જીવ બ્રહ્મ ઐક્યમાં તાત્પર્ય છે. એ આ બ્રહ્મસૂત્ર સ્થાપિત કરે છે. તર્ક દ્વારા, યુક્તિ દ્વારા. શ્રવણ મનન સંજ્ઞ તર્કૈ. શ્રવણ મનન જેની સંજ્ઞા છે, નામ છે, જે શ્રવણ મન રૂપે ઓળખાય છે. તો શ્રવણની અંદર પણ તર્ક છે, કારણ કે શાસ્ત્રના વાક્યના તાત્પર્ય નિર્ણય કરવાનો છે, એના માટેનો છે. ષડલિંગનો પ્રયોગ કરવામાં આવે. ષડલિંગ દ્વારા શાસ્ત્રના ઉપદેશનું શું તાત્પર્ય છે, એ તાત્પર્ય નિર્ણય કરવો એ શ્રવણનું મુખ્ય પ્રયોજન છે. કે શાસ્ત્રનું પ્રયોજન જીવને બ્રહ્મના ઐક્યને પ્રગટ કરવાનું છે. એ માટે ઉપનિષદમાં આ પ્રકારનો ઉપક્રમ, ઉપસંહાર ત્યાંથી માંડીને થાય. અભ્યાસ, અપૂર્વતા, ફલમ, તો આ બધાના ષડલિંગ વાપરવામાં આવે. અર્થવાદ, ઉપત્તિ છે. આ દ્વારા નક્કી થાય કે શાસ્ત્રના વાક્યોનું તાત્પર્ય શેમાં છે. તાત્પર્ય અર્થાત વિવક્ષા શું છે, કયા અર્થને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે. કારણ કે શ્રુતિ તો ઉપદેશ કરે, શબ્દમાં ઉપદેશ કરે છે. તો કોઈ આપણો ઉપદેશ કરતો હોય શબ્દમાં, તો શબ્દનો અર્થ સમજાવવો જોઈએ. કયા અર્થમાં, જે અર્થમાં શબ્દોનો પ્રયોગ થયો હોય એ વક્તા દ્વારા એ અર્થમાં શ્રોતાએ એને સમજવું જોઈએ. તો જ વાસ્તવમાં આ અર્થ પહોંચ્યો કહેવાય. એટલે શ્રુતિ તો વક્તા છે. આ બધું કહ્યું, ઈશાવાસ્યમિદં સર્વમ વગેરે કહ્યું, વક્તા છે. ઓમિતિ દક્ષરમ ઇદગુમ સર્વમ તસ્યોપવ્યાખ્યાનમ. તો આ બધા દ્વારા શાસ્ત્ર શું, એમનું શું તાત્પર્ય છે. તો કયા અર્થને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવ્યું છે. વિવક્ષા શું છે, શું કહેવાની ઈચ્છા છે, એ વસ્તુ આપણે સમજવી પડે. કારણ કે એમણે તો આ કહ્યું,
આ કહેવાની બાદ તાત્પર્ય શું છે, તો શું કહેવા માગે છે એનો નિર્ણય આપણે કરવો પડે. એ માટે તર્કનો ઉપયોગ થાય. ઉપક્રમ શું છે, ઉપસંહાર શું છે, અભ્યાસ, અપૂર્વતા, ફલમ વગેરે દ્વારા એ પ્રકારના તર્કના ઉપયોગથી શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય થાય. આ વસ્તુ શ્રવણમાં કરવામાં આવે. જે શાસ્ત્રને ગુરુજી કરતા હોય અને શાસ્ત્રનું નિરૂપણ થતું હોય ત્યારે શિષ્યના મનમાં પણ એ પ્રકારની વિચારધારા ચાલતી હોય, એટલે શિષ્યના મનમાં આત્મવિચાર થતો હોય. મૂળ તો આત્મવિચારથી જ્ઞાન પ્રાપ્ત થાય. એ વિચાર તો શિષ્યએ કરવો પડે તો એને જ્ઞાન થાય. તો શિષ્યના મનમાં આ પ્રકારના વિચારની ધારા ઉત્પન્ન થાય અને જળવાય એ પ્રયત્ન ગુરુનો હોય. શિષ્ય અને ગુરુ શ્રદ્ધારૂપી તંતુ વડે જોડાયેલા હોય તો પછી ગુરુ છે શિષ્યની બુદ્ધિનું સંચાલન કરે, જેમ શ્રી કૃષ્ણ અર્જુનના રથનું સંચાલન કરે. અંતેથી જે પ્રકારે ગુરુ દ્વારા નિરૂપણ થતું એ રીતે શિષ્યના મનમાં એ વિચારધારા કે જેને આપણે આત્મવિચાર કહીએ ચાલે, એ જુદા પ્રકારનો તર્ક છે. પછી જે તર્ક આવશે જુદા પ્રકારનો તર્ક છે. તાત્પર્ય નિર્ણય કરવા આ પ્રકારે તર્ક કહો, યુક્તિપૂર્વક ચિંતન કહો, શ્રવણ કહેવામાં આવે. પછી મન બીજો અધ્યાય છે બ્રહ્મસૂત્રનો, મનનના રૂપમાં છે. જ્યાં એટલે પહેલા પણ પૂર્વ પક્ષ સિદ્ધાંત આવે પહેલા અધ્યાયમાં, એ તાત્પર્ય નિર્ણય કરવા માટે આવે. બીજા અધ્યાયમાં પૂર્વ પક્ષ સિદ્ધાંત આવે. એ શાસ્ત્રમાં ઉપનિષદમાં જે દૃષ્ટિ આપવામાં આવે એને પડકારનારા જ અભિપ્રાય છે. તો શ્રવણમાં કે બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયમાં આવો નિર્ણય થાય. શાનો? જીવ બ્રહ્મના ઐક્યનો નિર્ણય થાય. એ માટે તર્ક આપવામાં આવેલા હોય, જેથી એ નિર્ણય શિષ્યના મનમાં જન્મે. શાસ્ત્રના વાક્યોનું પ્રતિપાદન આ પ્રકારના તર્ક દ્વારા કરવામાં આવે અને તો શિષ્યના હૃદયની અંદર આ પ્રકારનો તાત્પર્ય નિર્ણય જન્મે. એ પ્રકારના તર્ક. પછી બીજા બધા તત્વચિંતકો હોય, આ દર્શનનો વિરોધ કરનારા પ્રકારનાર હોય. સાંખ્ય કંઈ કહેતું હોય, ન્યાય કંઈ કહેતું હોય, વૈશેષિકો કંઈ કહેતા હોય, બૌદ્ધ કહેતા હોય, આપણો અનુભવ કંઈ કહેતો હોય, આપણી બુદ્ધિ કંઈ કહેતી હોય. એટલે આપણે શાસ્ત્રના દર્શનને બરોબર સમજ્યા પછી પણ, કારણ કે આ પ્રકારના વિભિન્ન અભિપ્રાયો પ્રવર્તમાન છે, જેની અસર આપણા પર થઈ હોય કે થઈ શકે. અને માટે શાસ્ત્રના આ જે દર્શન છે કે દૃષ્ટિ છે, વિરોધ કરનારા અથવા એ સિવાયનું કશું કહેનારા જે કે અભિપ્રાય હોય એનો પણ નિકાલ કરવો, એનું નિવારણ કરવું જોઈએ કે એ બધામાં કયો વિચાર દોષ રહેલો છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે યોગ્ય રીતે વિચાર કરવામાં આવે તો કોઈ પણ મનુષ્ય ઐક્યના નિર્ણય પર જ આવવો જોઈએ. ચલો સ્વતંત્ર વિચારથી ન આવે તો પણ ઉપનિષદમાં જે વિચારધારા કહેવામાં આવી છે એ દ્વારા તો કોઈ પણ શુદ્ધ બુદ્ધિનો મનુષ્ય આ નિર્ણય પર જ આવવો જોઈએ. એ રીતે આત્મવિચાર થાય. જો ન આવ્યો હોય, આ સિવાયનો નિર્ણય કોઈનો હોય જીવનમાં, તો એટલા જ માટે કે એના ચિંતનમાં કોઈક દોષ છે. એટલે જે અન્ય બધા અભિપ્રાયો છે, દર્શનો છે, એ દર્શન પણ એ જે દર્શનકારો છે એ કોઈ પ્રકારના યુક્તિ કે તર્કથી કે વિચારથી દર્શન પામેલા છે.
તો જે પ્રકારની યુક્તિથી કે વિચારથી આ પ્રકારના નિર્ણય પર એ વ્યક્તિ આવે, ધારો કે વૈશેષિક હોય, નૈયાયિક હોય, સાંખ્ય હોય, એ નિર્ણયમાં કયો દોષ છે જેને કારણે નિર્ણય પર આવ્યા? જો નિર્દોષ હોત તો અદ્વૈતના નિર્ણય પર આવ્યા હોત, પણ દ્વૈતના નિર્ણય પર આવ્યા, અંશના નિર્ણય પર આવ્યા. કંઈક દોષ હોવો જોઈએ. કયો દોષ છે એ દોષ આપણે જાણવો જોઈએ, સમજવું જોઈએ. એટલે માત્ર બીજાના અભિપ્રાયનું ખંડન, એની નિંદા કરવી, એનાથી કામ નથી સરતું. પરંતુ એ અભિપ્રાયમાં એમાં કયો વિચાર દોષ કે કયો તર્ક દોષ રહેલો છે જેના પરિણામે એ અભિપ્રાય આવ્યો છે એ સમજીએ તો પછી આપણે અભિપ્રાયની પ્રભાવથી મુક્ત થઈ શકીએ. આ તો ખોટું, બરાબર, હું સમજો ક્યાંથી થયું, કેમ છે. આ પ્રકારે અન્ય જે દર્શનો છે કે બીજા જે કંઈ સંભાવનાઓ છે બીજા કોઈ નિર્ણય પર આવવાની કે આ નિર્ણયને પડકારવાની કે આના વિશે સંશય જન્મવાની, આ તો આમ છે ને આ તો આમ, આપ તો આમ કહો છો. મારો પ્રત્યક્ષ અનુભવ તો આવો છે કે ભાઈ દ્વૈત છે અને આપ તો અદ્વૈતની વાત કરો છો. સાંખ્ય કે આત્મા અનેક છે, આપ તો એક આત્મા કહો છો. એટલે આ પ્રકારે શાસ્ત્રનું જે દર્શન છે એના વિશે આવા બધા સંશયો જન્મે, પ્રશ્નો જન્મે. નિરાકરણ ન થાય તો આ જ્ઞાન છે એ નિષ્ઠ ના બને, નિષ્ઠા પ્રાપ્ત ના થાય. ટૂંકમાં એ જ્ઞાન સ્વચ્છ ના બને, શુદ્ધ ના બને. શ્રવણથી પ્રાપ્ત થયેલા જ્ઞાનમાં જે અવરોધો છે, મુખ્યત્વે સંશય, એ સંશય અવરોધ દૂર કરીએ તો જ શ્રવણજનિત જ્ઞાન છે એ સ્પષ્ટ બને, સ્પષ્ટતા તો પ્રાપ્ત થાય. એટલે જ્ઞાનમાં સ્પષ્ટતા પ્રાપ્ત કરવા માટે જે કયા જમાનામાં કયા પ્રકારના બધા પૂર્વ પક્ષો છે, અત્યારના પૂર્વ પક્ષો જુદા પ્રકારના હોય, તો એ લેવા પડે. જો એ આપણા મનમાં અસર કરતા હોય તો શ્રવણ મનન સંજ્ઞેહી બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયને જે મનન કહેવામાં આવે એમાં અન્ય દર્શનો છે, અન્ય દર્શન એમના જે દૃષ્ટિ છે એ લઈને પછી એના પર ચર્ચા કરવામાં આવે કે ક્યાં એમાં દોષ રહેલો છે. અંતેથી કેવી રીતે દર્શન દોષયુક્ત છે એ માટે સ્વીકાર્ય નથી. અને પછી આ શ્રવણ મનથી સ્પષ્ટ જ્ઞાન જ્યારે જન્મ્યું ત્યારે હવે એક બીજો અવરોધ રહી ગયો, દેહાત બુદ્ધિ, વિપરીત ભાવના. મુક્ત થવા માટે નિધિધ્યાસન કહેવામાં આવ્યું. ધ્યાન કહો, નિધિધ્યાસન. નિધિધ્યાસન એ વિશેષ પ્રકારનું ધ્યાન જ છે. તો ધ્યાતા જેનો વિષય છે, આત્મા જેનો વિષય છે, એ પ્રકારના ધ્યાનને નિધિધ્યાસન કહેવામાં આવ્યું. ધ્યાન ક્યારે થઈ શકે? આપણે ધ્યાનના વિષયને જાણતા હોઈએ ત્યારે. જેનું ધ્યાન કરવું હોય, આપણે શિવજીનું ધ્યાન કરવું હોય, ગણેશજીનું ધ્યાન કરવું હોય, કોઈ દેવતાનું ધ્યાન કરવું હોય, કે પછી કોઈ મનમાં ખ્યાલ કે વિચારને સમજનું ધ્યાન કરવું હોય, તો ધ્યાનનો વિષય આપણે જાણવો જોઈએ તો ધ્યાન શક્ય બને. એ જાણવા માટે શ્રવણ મનનની વાત થઈ. હવે ધ્યાનનો વિષય આત્મા છે, આત્માને સ્પષ્ટતયા જાણ્યો, શ્રવણ મનન નથી, ત્યારે ભાઈ ધ્યાનનો વિષય બનાવી શકાય. સજાતી વૃત્તિ પ્રવાહને ધ્યાન કહેવામાં આવ્યું. એક જ પ્રકારની વૃત્તિના પ્રવાહને જાળવી રાખો. વિજાતી વૃત્તિ જન્મે તો દૂર કરીને આ સજાતીય, અહીં કઈ હમ બ્રહ્માસ્મિ, એ સજાતીય વૃત્તિ, આ જ્ઞાન થયું આપણને. શ્રવણ અને મનનના પરિણામે અહમ બ્રહ્માસ્મિ એવું જ્ઞાન થયું. એ જ્ઞાનમાં દ્રઢતા કે નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે હવે અવરોધ કયો છે? દેહાત બુદ્ધિ. જન્મો જન્મથી દેહને આત્મા માનવાનો પડેલો સ્વભાવ. એટલે બુદ્ધિમાં જ્ઞાન હશે,
હું સાવધાન હોઉં તો મને કોઈ મુશ્કેલી નથી, પણ સાવધાન ન હોઉં ત્યારે મારી જૂની ટેવ વળી પાછી મારા મનનો કબજો લઈ લે, દેહોહમ એવી વૃત્તિ આવી જાય. જે બ્રહ્મૈવાહમ બ્રહ્મ હું છું એ વૃત્તિ હટાવે ને દેહોહમ વૃત્તિ આવે, એ એટલી પ્રબળ વૃત્તિ હોય તો અંતેથી અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મૈવ વિભાવ્યતામ, હર હર બ્રહ્માસ્મિથી વિભાવ્યતામ, હું બ્રહ્મ છું પ્રકાર વિભાવના કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ, હર હર દરરોજ સતત. તથા યથોપદિષ્ટમ, યથોપદિષ્ટ એટલે ઉપદેશ અનુસારેણ, યથાઉપદિષ્ટમ જે પ્રકારનો ઉપદેશ કરવામાં આવે છે એને અનુસરીને, એટલે કે ઉપદેશ અનુસારેણ. એ તસ્મિન પહેલા શ્લોકમાં કહ્યું યથોપદિષ્ટમ ત્વે તસ્મિન પ્રત્યયાનામ પ્રવાહતઃ સ બ્રહ્માહમસ્મીતિ શાસ્ત્રેણ કરણેન છે. જે પ્રકારે ઉપદેશ કરવામાં આવ્યો છે યથા ઉપદિષ્ટમ એટલે ઉપદેશ અનુસાર, ઉપદેશના અનુસાર એ પ્રકારે ધ્યાન કરવાનું, બીજું કોઈ નહીં. પણ હંમેશા શંકરાચાર્ય મહારાજ કહેતા છે ધ્યાન તો શાસ્ત્રના આદેશ ઉપદેશ પ્રમાણે કરવાનું, માર્ગદર્શન પ્રમાણે. તો જે પ્રકારનું ધ્યાન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું હોય, કોઈ દેવતાનું ધ્યાન કરો તો પણ એ દેવતાનું શાસ્ત્રમાં જે પ્રકારે નિરૂપણ અથવા તો માર્ગદર્શન આપ્યું હોય એ પ્રકારે કરવું. શ્રી કૃષ્ણ ધ્યાન કેમ કરવું, ભાગવતમાં વગેરે ઘણું વર્ણન કરવામાં આવ્યું. એ પ્રકારે જુદા જુદા શાસ્ત્રમાં તે દેવતાના ધ્યાનનું વર્ણન કરવામાં આવ્યું તો એને અનુસરવું ઈચ્છનીય છે. અહીંયા આગળ ધ્યાન આત્માનું કરવાનું ઉપદેશ તો કે ઉપનિષદના ઉપદેશ અનુસારીને, શાસ્ત્રના ઉપદેશ અનુસારીને એ તસ્મિન એટલે આ આત્મતત્વે, આ આત્મતત્વમાં પ્રત્યાન એ તસ્મિન પ્રત્યાનામ પ્રવાહતઃ, એ તો સાતમી એ તસ્મિન આ એટલે શેમાં આત્મતત્વે, આત્મતત્વમાં પ્રત્યયાનામ પ્રવાહતઃ પ્રત્યયોનો પ્રવાહ જાળવી રાખો, એકત પ્રત્યયોનો પ્રવાહ જાળવી રાખો. પ્રત્યાન ચિત્તવૃત્તિનામ પ્રવાહ રૂપેણ નિધિધ્યાસન, પ્રવાહતઃ એવું કહ્યું. પ્રત્યાનામ પ્રવાહતઃ પ્રત્યયોના પ્રવાહ વડે કે દ્વારા. કયો પ્રત્યય છે તો કે સહ બ્રહ્માહમસ્મીતિ, હું બ્રહ્મ છું એ પ્રકારનો પ્રત્યય. ચિત્તવૃત્તિના પ્રવાહ રૂપેણ નિધિધ્યાસને ચ સકૃતેન બ્રહ્માસ્મિ ઇત્યાદિ રૂપેણ શાસ્ત્રેણ કરણેન. તો આ પ્રકારે શ્રવણ મનનથી જે જ્ઞાન પ્રાપ્ત થયું બ્રહ્માસ્મિતિ, એ વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો. શાસ્ત્રેણ કરણેન ઉપકૃતન યન્મનઃ, શાસ્ત્ર એ પ્રમાણ છે એના વડે જે આ જ્ઞાન થયું મનમાં, તો એ પ્રકારનો પ્રવાહ જાળવી રાખો. મનસ્ય અવસ્થિતમ દેવમ મનસૈવાવલોકયેત, મનમાં અવસ્થિત દેવતાનું મન વડે અવલોકન કરવું જોઈએ. આત્મની આત્માનમ પશ્યતિ એવું કહ્યું, એ સમજાયું. આત્મની મનસી અવસ્થિતમ દેવમ, આત્મની આત્માનમ પશ્યતિ, આત્મની આત્મામાં એટલે મનસી અવસ્થિતમ મનમાં અવસ્થિત, મનમાં પ્રકાશમાન. દેવ એટલે દેવ કહેવામાં આવે જે સ્વયં પ્રકાશ છે. આત્મની આત્મના પશ્યતિ એટલે કે જે મનસા એવ અવલોકયેત, મનમાં આત્મરૂપે પ્રકાશમાન દેવનું મન વડે અવલોકન કરવું જોઈએ, દર્શન કરવું જોઈએ. એ દર્શનની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખવો જોઈએ. આત્મનીવ આત્માનમ પશ્યતિ. તો પ્રત્યાનામ ચિત્તવૃત્તિનામ
પ્રવાહ રૂપેણ નિધિધ્યાસનેન છે ચિત્તવૃત્તિનો પ્રવાહ જાળવી રાખવાનું બી નિધિધ્યાસન જે છે. સહકૃતેન બ્રહ્માસ્મિ ઇત્યાદિ રૂપેણ શાસ્ત્રેણ કર્ણેન ઉપકૃતમ. તો આ પ્રકારે શાસ્ત્રથી ઉપકૃતમ, પ્રમાણભૂત શાસ્ત્રથી ઉપકૃત આ વૃત્તિ છે. એટલે મનસી અવસ્થિતમ, કયા મનમાં રહેલું છે? કયું મન? શાસ્ત્રરૂપી પ્રમાણથી ઉપકૃત થયેલું મન. શાસ્ત્ર પ્રમાણથી જેમાં જ્ઞાન જન્મ્યું છે શાસ્ત્ર અનુસરીને એવું મન, જ્યાં જ્ઞાન છે અહમ બ્રહ્માસ્મિ, એ પ્રકારના મનમાં આ પ્રકારે પ્રવાહ જાળવો. તેનૈવ દેવમ અવલોકયેદ મનસા એવ અવલોકયેદ. આ પ્રકારના મનથી જ્યાં અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવવામાં આવે, એ મનથી દેવનું, પરમાત્માનું, સ્વયં પ્રકાશ આત્માનું અવલોકન કરો, દર્શન કરો, સાક્ષાત કુર્યાત. હવે અહીંયા આગળ શું સમજવાનું? પણ મૂળ તો અહીં શ્રવણને મહત્વ આપવામાં આવ્યું, મનન નિધિધ્યાસન અંગ કહેવામાં આવ્યા. છતાં ભાષ્યકારે કહે ભાઈ આ શ્રવણ મન નિધિધ્યાસન આ બધાના પરિણામે આત્મજ્ઞાન થાય. સાક્ષાત માત્ર શ્રવણથી નહીં, સાક્ષાત કુર્યાત દેવમ અવલોકયેદ. એટલે આ પ્રકારે નિધિધ્યાસન એ પ્રકારના આવી સગુણ, અને આપણે સવિકલ્પ સમાધિ કહીએ, જ્ઞાન વૃત્તિ જે છે, જ્ઞાન સમાધિ, એના વડે સાક્ષાત કુર્યાત. હવે એક વાર નક્કી થઈ ગયું કે ભાઈ બ્રહ્મા શાસ્ત્રેણ કરણેન, તો પછી સાક્ષાત્કાર હોય તો સાક્ષાત્કાર તો થયો છે, માત્ર આ સાક્ષાત્કાર નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. નિધિધ્યાસન જે છે એ અજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું સાધન છે. એટલે તત્વનું દર્શન, આત્મદર્શન તો શ્રવણ દરમિયાન થાય એવો સિદ્ધાંત છે. અને એમાં જે અવરોધો છે એ દૂર કરવા મનન અને નિધિધ્યાસન છે. તો સંશયરૂપી અવરોધ દૂર કરવાનો મનન છે, અને દેહાત્મ બુદ્ધિરૂપી અવરોધ દૂર કરવા નિધિધ્યાસન છે. નિધિધ્યાસનને સિદ્ધાંતમાં કે સંપ્રદાયમાં જ્ઞાનનું સાક્ષાત સાધન નથી માનવામાં આવતું. નિધિધ્યાસનને અવરોધ દૂર કરવાનું સાધન માનવામાં આવે. શેમાં અવરોધ? જ્ઞાનમાં અવરોધ. તો મનન અને નિધિધ્યાસનને જ્ઞાન આડે રહેલા અવરોધો દૂર કરવાના સાધન માનવામાં આવે છે. એને વિવરણ પ્રસ્થાન કહેવામાં આવે છે. તો આ સાંપ્રદાયિક પ્રક્રિયા છે. એવું જ હોય તો પછી નિધિધ્યાસન છે એ દેહાત બુદ્ધિરૂપી અવરોધ દૂર કરીને સાક્ષાત્કાર એટલે કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે. જો જ્ઞાન નિષ્ઠાને સાક્ષાત્કાર કહેતા હો તો નિધિધ્યાસન છે એ નિષ્ઠાનું સાધન છે. ધ્યાન ત્યારે જ થઈ શકે જ્યારે ધ્યાનના વિષયનું જ્ઞાન હોય, તો એને ધ્યાન કહેવાય. જે વિષયનું જ્ઞાન હોય તો જ આપણું ચિત્ત છે ને જે વિષય પર કેન્દ્રિત થઈ શકે. તો જ્ઞાન ન હોય તો ધ્યાન હોઈ ના શકે. એ દ્રષ્ટિએ સાક્ષાત કુર્યાતનો અર્થ આપણે એમ જ કરવો જોઈએ કે એ પ્રકારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. મનસી અવસ્થિતમ દેવમ મનસા એવ અવલોકયેત આત્મનેવ આત્માનમ પશ્યતિ. એ સમજાવ્યું. આત્મ શબ્દ મન કરવામાં આવ્યો. કેવું મન? તો કે શાસ્ત્રેણ કર્ણ ઉપકૃતમ મન. શાસ્ત્રથી શ્રવણ દ્વારા પ્રમાણરૂપી શાસ્ત્રથી ઉપકૃત મન છે, જેમાં જ્ઞાન જન્મ્યું છે. એ મનમાં તો જ જ્ઞાન વૃત્તિનો પ્રવાહ જાળવી શકાય. બ્રહ્માહમસ્મિ એ શાસ્ત્રેણ, તો બ્રહ્માહમસ્મિ એ પ્રકારની મનની વૃત્તિનો પ્રવાહ ક્યારે હોય? જ્યારે બ્રહ્માસ્મિ જ્ઞાન હોય ત્યારે. તો
તો આ પ્રકારના જ્ઞાનથી ઉપકૃત મન છે, જેમાં હવે નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. તો તેનૈવ દેવમ અવલોકયેત, એમાં દેવના દર્શન કરો, દર્શન કરવા રૂપી વૃત્તિનો પ્રવાહ જાળવો અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરો, એમ થઈ શકે. કીદૃશમ દેવ, કેવા દેવતા, કેવો આત્મતત્વ? યદુક્તમ જ્યોતિષામ જ્યોતિ, જેને જ્યોતિનું પ્રકાશનું પણ પ્રકાશક કહેવામાં આવ્યું, કે પ્રકાશકનું પ્રકાશક કહેવામાં આવે જ્યોતિ. તો કઈ જ્યોતિ? તો મન એક જ્યોતિ છે જે જગતના વિષયને પ્રકાશિત કરે છે, અને આત્મા એનું પણ જ્યોતિ છે. એટલે કહે છે કે મનથી સાક્ષિતયા સ્થિતમ, સર્વ જ્યોતિનું પણ પ્રકાશક, એટલે મનરૂપી જ્યોતિનું પ્રકાશક, મનમાં સાક્ષી થયા, સાક્ષી હોવા દ્વારા પ્રકાશક, હોવા દ્વારા જ પ્રકાશક. સાક્ષાત ઈક્ષતિ, જે સાક્ષાત જુએ છે, સાક્ષાત પ્રકાશિત કરે છે, હોવા માત્રથી મનને પ્રકાશિત કરનાર. પણ કીદૃશમ જ્યોતિષામ જ્યોતિ તદ્રૂપમ, સર્વ પ્રકાશકોનું પણ પ્રકાશક. પુનઃ કીદૃશમ અદ્વયાનંદ રૂપમ, અદ્વૈત્વ આનંદ રૂપેણ, એટલે આનંદમ અદ્વયમ, અદ્વૈત્વ આનંદ રૂપમ એટલે કે આનંદ તો ખરું, પણ અદ્વિતીય આનંદ, એટલે અદ્વૈત્વ વિશિષ્ટ આનંદ, એવો આનંદ જેમાં કોઈ દ્વૈત નથી. સામાન્ય સુખનો અનુભવ થતો હોય, એમાં ભોગતા ભોગ્યનો દ્વૈત હોય, તો એ ભોગતા ભોગ્ય દ્વૈત વગરનો આનંદ, એવું આ પ્રકારે 2 શ્લોકની અંદર આત્મનિવ આત્માનમ પશ્યેત એ કહેવામાં આવ્યું. શ્રવણ, મનન અને નિધ્યાસનનું નિરૂપણ કરવામાં આવ્યું. સર્વમ આત્માનમ પશ્યતિ, સર્વને આત્મરૂપે જુએ છે. પોતાના અંતઃકરણમાં સ્વપ્રકાશ દેવના દર્શન તો કરે છે, અને એ દેવ સર્વનો આત્મા છે, હું છું, એ પ્રકારે દર્શન કરે છે. તો આગળ કહે છે, 608 પાન પર કહે છે, તત્ સાક્ષાત્કારત કિમ ભવતી. આ પ્રકારે સાક્ષાત્કાર થયો, કે આ દ્રઢ જ્ઞાન થયું હું બ્રહ્મ છું, એનાથી શું થાય છે? એથી આકાંક્ષાયા, હવે આકાંક્ષા, આશંકા એ આકાંક્ષા છે. આશંકા એક વસ્તુ છે, આકાંક્ષા બીજી વસ્તુ છે. એટલે આ આકાંક્ષા એક તો શંકા સમાધાન રૂપે પણ આવી રીતે સંધિ હોય, અથવા તો આકાંક્ષા, પ્રશ્નનો ઉત્તર, આકાંક્ષા અને સમાધાન ઉત્તર, એ પ્રકારની સંગતિ હોય. તો આગળ જે કહેવામાં આવ્યું, આકાંક્ષા જન્માવે છે. કઈ આકાંક્ષા? તત્ સાક્ષાત્કારત કિમ ભવતી. આગળના શ્લોકોમાં સાક્ષાત્કારનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. તો એ પ્રશ્ન જન્માયો મનમાં, કે સાક્ષાત્કારથી શું થાય, શું પરિણામ આવે, એનો ઉત્તર પછીના વાક્યમાં આપવામાં આવે. પરિચ્છેદ હેતુ અવિદ્યાયા નિવૃત્ત્યા સર્વાત્મભાવ ઇત્યાહ, સર્વમ આત્માનમ પશ્યતે, સર્વને આત્મરૂપે જુએ છે. તો હવે ચાલો અવિદ્યાને તો, એટલે અવિદ્યા જે છે એ જીવ સૃષ્ટિ થઈ, બી અવિદ્યાને આપણે ઈશ્વર સૃષ્ટિ કહીએ, તો એ પણ દૂર થાય છે. અને એ રીતે
જીવ સૃષ્ટિ દૂર થતાં હું બ્રહ્મ છે પ્રકારનું દર્શન થયું. ઈશ્વરની માયા દૂર થાય તો હું સર્વના આત્મા છું એ પ્રકારની કહેવામાં આવ્યું. પરિચ્છેદ હેતુ અવિદ્યા નિવૃત્ત્યા, જે આત્મા પરિચ્છેદનો સીમિતતાનો ભાવ જન્માવે છે એ અવિદ્યા છે. એ નિવૃત્તિ થતા સર્વાત્મભાવ હતી. તો સર્વાત્મભાવ હું સર્વનો આત્મા છું એ પ્રકારનો ભાવ, એ પ્રકારનું દર્શન જન્મે છે. એ પછીના 2 શ્લોકમાં કહે છે તે નહીં તેન જ્ઞાનેન વિધ્વસ્તા સ્વાત્મા વર્ણરૂપિણી વિક્ષેપજનની માયા પુનર્નૈવ ભવિષ્યતે અસ્યાત સર્વાત્મના નાશે સર્વમાત્મેતિ સર્વદા પશ્યત્યાત્માત્મનો ભાસા હ્યવાંગ મનસ ગોચરઃ. તેન જ્ઞાનેન, તે જ્ઞાનથી. એટલે આ પ્રકારે જ્ઞાન જન્મે તો એનું શું પરિણામ? કે તેન જ્ઞાનેન, તેન બ્રહ્માત્મ વિષકેન વિજ્ઞાનેન, બ્રહ્મને આત્માના ઐક્યને પ્રગટ કરનારું છે જ વસ્તુ. બ્રહ્મ આત્મા જે છે ભાઈ એને પ્રગટ કરનારું જ્ઞાન એટલે જ્ઞાન વૃત્તિ. વિજ્ઞાનેન, એને વિજ્ઞાન કહો. આવરણ વિક્ષેપ શક્તિ દ્વયમતી માયા, તો કહેશે કે વિધ્વસ્તા સ્વાત્માવરણ રૂપિણી વિક્ષેપજનની માયા. શ્લોકમાં માયાનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. સ્વાત્મ આવરણ રૂપિણી, એ આત્માને આવૃત કરનારી, વિક્ષેપજનને, એને ત્યાં વિક્ષેપ જન્માવનારી, આત્માના સ્વરૂપને આવૃત કરીને અનાત્મામાં આત્મબુદ્ધિરૂપ વિક્ષેપ જન્માવનારી, અને એ રીતે આત્મામાં અનેકતાનો પણ અધ્યારોપ કરનારી આ માયા. આત્મા પર જ્યારે આ પરિચ્છેદનો સીમિતતાનો અધ્યારોપ થાય કે હું આ એક ઉપાધિ પૂરતો મર્યાદિત છું, ત્યારે આપોઆપ જ બીજા બધા જાણે બીજા અનેક આત્મા હોય આત્મા અનેકતાનો પણ આરોપ કરવામાં થઈ ગયો. હું પર જ્યારે આ પ્રકારે પરિચ્છેદનો સીમિતતાનો આરોપ થયો ત્યારે આપોઆપ જ આત્મા પર અનેકતાનો આરોપ થઈ ગયો. એ અનેકતા પણ જવી જોઈએ. એટલે આવરણ રૂપિણી વિક્ષેપવતી માયા. ટીકાકારે કહ્યું આવરણ વિક્ષેપરૂપ શક્તિદ્વયવતી માયા. 2 પ્રકારની શક્તિ ધરાવનારી માયા, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ. વિધ્વસ્તા, ધ્વંસ થઈ જાય, નાશ થઈ જાય. કે બાધિતા ભવતી, વિધ્વસ્તા ભવતી, અજ્ઞાનનો નાશ જ થઈ જાય. હા, એવું કહેવાય કે જે ઈશ્વર સૃષ્ટિ માયા જે છે એને બાધિત થાય, માયાનો નાશ થતો નથી. અવિદ્યાનો નાશ થાય છે. જે જીવ સૃષ્ટિ છે, આ માયા છે ઈશ્વર સૃષ્ટિ છે. તો માયા જગતનું સર્જન તો કરે છે, જોડે જોડે જગતમાં સત્ય બુદ્ધિ પણ જન્માવે છે. તેથી જ્ઞાની પુરુષ માટે પણ ઈશ્વરની માયા છે એ નષ્ટ થતી નથી. એની પ્રતીતિ તો રહે છે, પણ ત્યાં આગળ કોઈ સત્ય બુદ્ધિ રહેતી નથી. એટલે આ માયાનો બાધ કહેવામાં આવ્યો. અજ્ઞાન છે ધ્વંસ થઈ ગયો, માયાનો બાધ થયો એમ કહો.
એટલે માયા યતો બાધિતા ભવતી. એટલે જ્ઞાની પુરુષ માટે માયા હવે કોઈ રીતે ભેદભાવ જન્માવતી નથી. માયા છે એટલે હજી પ્રતીતિ છે. કે જ્ઞાની પુરુષ માટે પણ આ દેહ જે છે ને એ ઈશ્વર સૃષ્ટિ છે. અંતેથી ઈશ્વર સૃષ્ટિ એનું કામ કર્યા પછી જ જશે. એટલે એ ઈશ્વર સૃષ્ટિ છે માટે જગતનું પ્રતીતિ પણ છે અને માટે એ પ્રકારનો વ્યવહાર છે. પણ એમાં કોઈ સત્યતા નથી. અંતેથી આ બધું બાધિત. હવે આ ઉપાધિમાં અહમ બુદ્ધિ નથી. નામ રૂપાત્મા જગતમાં સત્યતા નથી. તો માયા આવું કરતી હતી એ માયા નિરસ્ત થઈ ગઈ અને જે પ્રતીતિ છે એમણે બાધિત થઈ ગઈ. જ્યારે આ પ્રારબ્ધના પરિણામે ઉપાધિ પણ નહીં હોય ત્યારે વિધ્વસ્ત થઈ જશે. ઇત્યતઃ આત્માનમ. તો જ પછી સર્વાત્મત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય. સર્વની પ્રતીતિ થતી હોય ત્યારે જ સર્વનો આત્મા હું છું એ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. જ્યાં પ્રતીતિ નથી સર્વની ત્યાં હું સર્વાત્મા છું એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ઇત્યતઃ આત્માનમ સ્વરૂપમ વિદુષઃ આત્મા પશ્યતિ. આત્મની પશ્યતિ આત્મના પશ્યતિ. સર્વમ આત્માનમ પશ્યતામ તે કહ્યું છે. પણ એને અહીંયા આગળ આત્માનમ આત્મા પશ્યતિ. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે ભાઈ અંતઃકરણમાં પ્રકાશમાન આત્માના દર્શન કરે છે. આત્મા આત્માના દર્શન કરે એવું અહીં કહેવામાં આવ્યું. આત્માનમ સ્વરૂપમ વિદુષ આત્મા પશ્યતિ. હવે પ્રતીતિને કારણે જે દ્વૈતમાં અનેકતામાં સત્ય બુદ્ધિ ન રહેવાને કારણે એક આત્માના દર્શન ક્યાં કરે છે? આત્મા પોતે જ પોતાના દર્શન કરે એવું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. અર્થાત દ્રષ્ટા દૃશ્યનો કોઈ ભેદ રહેતો નથી. કેવી રીતે પ્રકાર તો દર્શન કેવી રીતે કરે છે? ભાષા કે સ્વરૂપભૂતયા ભાષા. પ્રકાશરૂપ આત્મા તો છે જ. ત્યાં જ્ઞાતા જ્ઞેયનો દ્વૈત ન હોય તો પણ એ જ્ઞાતા જ્ઞેયના અભાવને પ્રકાશિત કરનાર સ્વરૂપભૂત પ્રકાશ તો છે. સ્વરૂપભૂતયા ભાષા. અયમ આત્મા સ્વયં જ્યોતિર્ભવતી. અત્ર અયમ આત્મા સ્વયં આત્મા સ્વયં જ્યોતિ બધી જગ્યાએ છે. સ્વરૂપભૂતયા માયા. સ્વરૂપભૂતયા ભાષા. યત તો સ્વરૂપભૂત ભાષા કે ભાહા પ્રકાશ. સ્વરૂપભૂત પ્રકાશ એ ચૈતન્ય છે. એ વડે આત્મા પોતાના દર્શન કરે એમ કહેવાય. તો એવું કેમ છે કે એ તો વાગારે અવાંગ મનસ ગોચર હૈ. આત્માના બીજે દર્શન ના થાય. આત્માના દર્શન વિષય ના આવે. વાંગ મનસ અગોચર હૈ. વાણી મનનો વિષય ન હોવાને કારણે એ સ્વયં પ્રકાશ છે. એ આત્મા પોતાના પ્રકાશમાં પ્રકાશમાન છે. એ પ્રકારે દર્શન થાય છે. એનું કોઈ નામ રૂપ નથી. એનું કોઈ વર્ણન નથી. એ પ્રકાશ સ્વરૂપ છે. એ પોતાના પ્રકાશમાં પ્રકાશમાન છે. એ પ્રકારે જ્ઞાન થાય છે. इति पश्यति आत्मा आत्मना भाषा. आत्मा आत्मना भाषा पश्यति. आत्मा પોતાના જ પ્રકાશથી પોતાને જોવે છે. કેવો પ્રકાશ? સ્વરૂપભૂતયા ભાષા. સ્વરૂપભૂત પ્રકાશથી. કારણ કે જોવાની બીજી કોઈ રીત નથી. અવાંગ મનસ ગોચર. વાણી મનને ગોચર ન હોવાને કારણે નામ રૂપાત્મક નથી અને માટે કોઈ મનનો પણ વિષય નથી. મનનો પણ પ્રકાશક છે. અવિષયતયા આત્માનું દર્શન થાય છે. એ પ્રકારે આ વાક્ય જે છે તસ્માત એવ શાંતો દાંતો પરતતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂતવા આત્મની આત્માનમ પશ્યતિ સર્વમ આત્માનમ પશ્યતિ. આ વાક્યનો આ બધા શ્લોકો દ્વારા સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું.
ओम ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणम् भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम हरि ओम।